ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, સૃષ્ટિઓ બ્રહ્મરૂપી સમુદ્રના તરંગો છે. તેમનામાં ચૈતન્ય જળ છે. જીવન મુક્તોના અનુભવમાં આવનારું તે ચિન્મય જગત અજ્ઞાનીઓના દુઃખમય જગતથી ભિન્ન છે. તે સચ્ચિદાનંદમયી બીજી જ સૃષ્ટિ છે. તેમાં દ્વૈત અને એકત્વ વગેરેના દુઃખદ ભેદ ક્યાં કારણે રહી શકે? દસ્યના અત્યંત અભાવરૂપ જે જ્ઞાન છે તેને પરમપદ કહેવાય. તે જ બ્રહ્મ છે. તે બ્રહ્મ ઊંચું. આ પ્રકારનું જ્ઞાન મોક્ષ છે. બ્રહ્મ સર્વ કાંઈ છે. કેમ કે આ શ્રુતિથી આ વાત સિદ્ધ થાય. તથા જે કાંઈ નથી, કેમ કે નેતિ નેતિ કહીને શ્રુતિએ આનું સમર્થન કર્યું. એ રઘુનંદન, જ્ઞાની પુરુષ બ્રહ્મને આ રૂપે જાણે. સમ્યક જ્ઞાનથી પરમ નિર્વાણ રૂપી મોક્ષની પ્રાપ્તિ થાય. તેમાં જેમ છે તેમ જ સ્થિતિનું થયેલું આ સંપૂર્ણ જગત અત્યંત પ્રલયને પ્રાપ્ત થઈ જાય. ત્યાં ન અનેકત્વ છે, ન એકત્વ, ન કાંઈ છે, ન કોઈ છે. તે બધાય સદ અસદ ભાવોની સીમાનો અંત છે. જ્યાં દસ્યની સત્તા અત્યંત અસંભવ છે. જે શુદ્ધ બોધના ઉદયરૂપ છે. જ્યાં બધાય વિક્ષેપોનો અભાવ થઈ જાય. જે અત્યંત આનંદરૂપે સ્થિત અને પરમ શાંત છે. તે ચિન્મય પરમાત્મા જ ને પરમ પદ સમજવું. આ પરમાત્મા જ્યાં સુધી અજ્ઞાત રહે ત્યાં સુધી અવિદ્યા રૂપી મળશે. પરમાત્માનું યથાર્થ જ્ઞાન થઈ જતાં બધું વિશુદ્ધ બ્રહ્મ છે એવો અચળ નિશ્ચય થઈ જાય. જે અનાદિ અનંત ચિન્મય પરમ આકાશરૂપ છે તે પરમાત્મામાં મળ ક્યાંથી હોઈ શકે? કેમ કે જ્ઞાન થતાં જ અવિદ્યારૂપી મળ ધોવાઈ જાય. એ રામ, એ શ્રી રામ, વિચાર દ્રષ્ટિએ જોવામાં આવે તો કશું સ્ફુરિત થતું નથી. કેમ કે આ પરમ ચેતન તો અત્યંત વિશુદ્ધ કહેવામાં આવ્યું. જે એકમાત્ર સચ્ચિદાનંદમય છે તેનો પોતાનામાં જ કલ્પિત આ દસ્ય પ્રપંચ રૂપે વિસ્તાર પામ્યો. વાસ્તવમાં તો પરબ્રહ્મા ન પૃથ્વી વગેરે પૂછે, ન શરીર છે, ન ચૈતન્યથી ભિન્ન બીજો કોઈ દસ્ય ભાવ છે. એકમાત્ર ચિન્મય પરમાત્મા જ પોતાના સંકલ્પ દ્વારા સમિષ્ટ મનોરૂપ થઈ જગતના આકારે વારંવાર સ્ફુરિત થઈ રહ્યું. વિચાર દ્રષ્ટિએ જોતા આ જગતનું સ્ફુરણ પણ કાંઈ નથી. માત્ર સચ્ચિદાનંદન સ્વયં પોતાના સ્વરૂપમાં ભાષિત થઈ રહ્યો. જ્યાંથી વાણી પાછી ફરે તે અત્યંત આનંદમય પરમ પદની પ્રાપ્તિથી સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. જે વ્યવહાર કાળમાં પણ અચળ રહે. જીવન મુક્ત પુરુષ સંસારના વ્યવહારમાં તત્પર રહેતો હોવા છતાં શુદ્ધ ચિદાકાશ રૂપ હોય અને તે રૂપમાં તે મુખવત સ્થિત રહે. એ રઘુનંદન, ચિદાકાશ, બ્રહ્મ, ચિન્મય, આત્મા, ચિતિ, મહાન અને પરમાત્મા આ બધા શબ્દોને સમાનાર્થક જ સમજવા. બ્રહ્મ આંખોની જેમ ઉન્મેષ નિમેષ રૂપ છે. વાયુની જેમ સ્પંદન અને અસ્પંદન રૂપ છે. તેનું જેવું પ્રલય રૂપ નિવેશ છે તેવું સૃષ્ટિ રૂપ ઉન્મેષ પણ છે. આમનું જ નામ જગત. તેણે આંખો ખોલી તો સંસારનું સર્જન થઈ ગયું. આંખો બંધ કરી તો જગતનો પ્રલય થઈ ગયો. તે પરબ્રહ્મ પરમાત્મા નિમેષ ઉન્મેષ બંને અવસ્થાઓમાં એકરૂપ રહે. એ રઘુનંદન, આ કારણે આ સંપૂર્ણ જગત જે રૂપે સ્થિત છે તે જ રૂપમાં તેને શાંત અજન્મા અજર બધી અવસ્થાઓમાં સમચિદાકાશ રૂપ સમજવું. જેનું ચિત્ત જે વસ્તુમાં રસ લે તેનું તે ચિત્ત તેવું થઈ જાય. તેથી એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મામાં રસિક થયેલું જે જ્ઞાનીનું મન છે તે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ જાય.
જેનું મન જેમાં રસ મેળવે તેણે તેને સત સમજ્યો. જેની જ્ઞાન દ્રષ્ટિમાં દસ્ય અદસ્ય સત અસત મૂર્ત અમૂર્ત બધું બ્રહ્મ છે, તેની દ્રષ્ટિમાં અહીં અથવા ક્યાંય પણ ન તો કરતા ભોગતા જીવની સત્તા છે, ન તેનો અભાવ છે. કેમ કે એકમાત્ર બ્રહ્મ રૂપે શેષ રહી જાય. હજારો વક્તા મળીને પણ સત સિવાયની વસ્તુની સત્તાનું ઉત્પાદન કરી શકતા નથી. તેનાથી અલગ જગતનું કોઈ યથાર્થ કારણ ઉપલબ્ધ થતું નથી. તેથી સ્વત એ વાત સિદ્ધ થઈ ગઈ કે આદિકાળથી ચિદાકાશ સ્વયં પોતાને જ દસ્ય રૂપે જુએ. જેમ સ્વપ્નમાં સ્વયં ચિન્મય જીવાત્મા સ્વપ્ન જગત રૂપે ભાસે, તે જ રીતે અહીં સૃષ્ટિના આરંભમાં ચિદાકાશ સિવાય આ દસ્યનું બીજું કોઈ કારણ જોવા મળતું નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.